બોલો બેન. જો મારી વાત સાંભળો, જે તે સમયે સાહેબનો બનાવ બન્યો ને તે સમયમાં હું એટલી સદમામાં હતી કે 1 મહિનો હું અહીં રોકાઈ હતી, બીજો મહિનો હું રોકાઈ હતી એમ નથી, એટલે હું પોરબંદર વહી ગઈ હતી. મારું બીપી લઈ લો થઈ જતું, મારું બીપી વધઘટ થતું હતું. ત્યાંથી આપણે ભાવેશ પટેલ સાહેબ કરીને ડૉક્ટર છે, એનો મને ફોન આવ્યો, મને કે બેન કે તારે 3 દીકરીઓ છે અને સાહેબ અહીંયા જ નથી, તારે આવી પરિસ્થિતિમાં આવી હાલતમાં તારે ત્યાં ન રહેવું જોઈએ, તું પોરબંદર આવતી રહી ગઈ. તો એ સાહેબ 9 મહિના સુધી એ સાહેબે મારી સારવાર લીધી અને જે તે સમયે એ સાહેબ મારી આ સાથે કન્ટિન્યુ રહ્યા, એમ મતલબ જ્યાં સુધી મારી ડિલિવરી થઈ ને ત્યાં સુધી રહ્યા. અને તે પછીના વાતાવરણમાં મારી બેબી હતી, 1.25 મહિનાની હતી, એ પણ પૂરી વર્ષની નહીં કે 1.5 વર્ષની નથી અને મારી મોટી દીકરીની માનસિક હાલત પણ ખરાબ હતી, જેથી કરીને આ વાતાવરણમાં ન રહીએ કે મારે એને બહુ એટલે બહુ સાચવવી પડે, મારે એની ઘરની બહાર પણ ન નીકળાય. એટલા માટે હું પોરબંદર રહી હતી અને તે પછી હું સુરત સિટીમાં ગઈ, કારણ કે અહીંયા રહી તો આ ગમીને નોખનોખી વાડીમાં વહી જાય, એને લઈને લઈ આવી પડે, પછી એને ઘરમાં પકડીને રાખવી પડે, એકબીજાના ઘરે જાય, એવી પરિસ્થિતિ હતી ને એના કારણે હું અલગ હતી. કોઈ અમે પરિવારથી અલગ નહોતા, પરિવાર તો અમારો એક જ હતો, પણ પરિસ્થિતિ એવી હતી કે જેથી કરીને અલગ રહેવું. એટલે કોઈ કઈ એવું ન વિચારતા કે ભાઈ પરિવાર અલગ છે કે બેન, તો મેં જે કઈ સંકલ્પ લીધો હતો અને આજે મારો અંજળનો મેં ત્યાગ કરીને બેઠો હતો, તમે બધા ભેગા થયા અને તમે જે મોર થઈને એમ કીધું કે અમે ભેગા છીએ, બાપાએ કીધું બેન તમે મોર થાવ, આજે CL કાનજી કાકા બધા મોર થઈને આપણે જે સાહેબના નામ ઉપર આગળ વધવા માંગીએ છીએ, તો એમાં બેન તમે આગળ છો અને તમે ભેગા છો ને? બેનો આવે, કાનજી કાકા, CL અને બાપા તમે આવો, તમારા સાથે જ પારણા કરો.